વિકાસ શરૂઆત કરવી છે રામ બોલો ભાઈ રામથી અને રામ બોલો ભાઈ રામ એટલા માટે કે આજે નવ અર્થીઓ કોકના ઘરેથી ઉઠવાની છે ને ભ્રષ્ટાચારના પાપે ઉઠવાની છે। આજે બ્રિજ કોલેપ્સ થયો છે, બ્રિજ કોલેપ્સ થયો એ દુર્ગતિ છે આ ગુજરાતની કે જે ભ્રષ્ટાચારી બાબુઓએ જ્યાં રજૂઆતો થઈ તેમ છતાં પણ ક્યાંક બ્રિજની મરમ્મત કરી કે ન કરી એ પણ ક્યાંક અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ને એના જ કારણે બિલકુલ વિકાસ આપનો અવાજ નથી પહોંચી રહ્યો, શું કહેવા માંગો છો? 10 થઈ ગયો છે, મોતનો આંકડો 10 સુધી પહોંચી ગયો છે। બિલકુલ, એટલે 10 અર્થીઓ જ્યારે વિકાસ ઉઠવાની છે કોકના ઘરેથી ત્યારે આ ભ્રષ્ટ બાબુઓના આધારે, એટલે ફરીથી હું કહીશ કે રામ બોલો ભાઈ રામના નામથી આજે 10 અર્થીઓ જ્યારે ઉઠવાની છે અને તમે વિચાર કરો કે એક વખત નહીં બબે વખત તાલુકાના નેતાઓ હોય કે પછી અમિત ચાવડાએ તેમણે રજૂઆતો કરી, વિધાનસભાના અંદર પ્રશ્નો ઉઠે ને ત્યારબાદ એનું મરમ્મત કરવામાં આવે, તેમ છતાં પણ આ બ્રિજ જ્યારે સવારે 7 થી 8ના વચ્ચે વાહનો પસાર થતા હતા અને ટ્રક જ્યારે બહાર કાઢવામાં આવે અને શું મરમ્મત કરી હશે આ બ્રિજની તમે જુઓ। એક બાજુ આક્રાંત દેખાઈ રહ્યું છે, રુદન દેખાઈ રહ્યું છે, સ્થાનિક લોકો છે તે અહીંયા પહોંચેલા છે, ફાયરની ટીમ અહીંયા તૈનાત છે, બધું જ છે, પણ કરવાનું શું? ઠેરનું ઠેર માત્ર વાતો એટલી કે તપાસ કરીશું, આદેશ આપીશું, આવી કેટલી ઘટનાઓ, સુરતની વાત કરો તમે, ત્યારબાદ રાજકોટની વાત કરો, હરણી બોટ હત્યાકાંડની વાત કરો, એક પછી એક આ બધા જ જે ઘટનાઓ બની રહ્યા છે માનવ નરસંહાર કરતા હત્યાકાંડ છે ગુજરાતની અંદર બની રહ્યા છે, તેમ છતાંય પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે, કોઈને કશી પડી નથી। આ દેડકાઓની જેમ આમથી આમ કૂદકા મારતા નેતાઓને આજે લોકોએ પ્રશ્ન પૂછવાનો છે કે તમે પાર્ટીઓ બદલી અને અમારા મત લઈ જાઓ છો, અમારા વિશ્વાસ જીતી લો છો, અમને ભય બાપા કરો છો, પગે પડો છો, અને જ્યારે અમારે જરૂરત હોય છે, જ્યારે અમારે સગવડ જોઈએ છે, જ્યારે અમારે સારી સવલતો જોઈએ છે, સારા રસ્તાઓ જોઈએ છે, ટેક્સના પૈસા આપ્યા પછી પણ ભાઈ બાપા કરીને માંગેલા મત પછી પણ જો તમે અમારી સાથે વિશ્વાસઘાત કરો છો ત્યારે પ્રજા અત્યારે પ્રશ્ન પૂછવો જોઈએ કે આ નેતાઓને મત આપો કે કેમ? અને જુઓ કે આ રિપેર કર્યા પછી પણ બ્રિજની હાલત એટલી દયનીય છે, આ કોલેપ્સ થઈ ગયો, શું રિપેરિંગ કર્યું હશે, કયો અધિકારી હશે કે એને રિપેરિંગમાં શું સર્ટિફિકેટ આપ્યા હશે કે એમાં પણ ક્યાંક કોન્ટ્રાક્ટર ભેગા થઈ અને કટકી કરી ગયા હશે ને? દ્રશ્ય હું તમને સામેના બતાવું, બ્રિજના બીજે છેડે છું, વડોદરા સાઈડનો જે દ્રશ્ય છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે જે ક્રેન આવી છે, ક્રેનના મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ એ ટ્રકના નીચે પણ કેટલાક લોકો દટાયા હોય તેવી પણ આશંકા કરવામાં આવી રહી છે। પ્રશ્નાર્થ અહીંયા એ થઈ રહ્યો છે કે આટલી બધી લોલમ લોલ પોલમ પોલ છતાં પણ આશ્વાસન સિવાયના બીજા કોઈ ટ્વીટ નથી આવતા। મંત્રી આવીને એવું કહે છે કે આ અમે ઘટના જાણ થઈ, અમે બનાવવા માટેની પરવાનગી આપી છે, આમ કર્યું છે, તેમ કર્યું, ભાઈ બધું તમે કર્યું છે અને કરવાને એમાં કોઈ તમે ધાડ નથી મારી લેવાના કે કોઈ તમે નવાઈ નથી મારી લેવાના, એ તમારું કામ છે ને તમે કરો છો, પણ જ્યારે તમારા પાસે ફોન થકી, નોટિસો થકી, અરજીઓ થકી આટલી બધી રજૂઆતો આવી હોય તેમ છતાં પણ તમારે જ્યારે કામ કરવાની દાનત ન હોય ને ત્યારે આ ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે। 100 વર્ષના સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને બ્રિજનું નિર્માણ કરવામાં આવતું, એ પછી તો ભૂકંપ ગયો, એ પછી ઘણી બધી એવી ઘટનાઓ બની હશે કે તમારે બ્રિજની ચકાસણી કરવી પડશે। મોરબી ઝૂલતો બ્રિજ બન્યો ને ત્યારે આદેશો આપ્યા હતા કે જેવા પણ આવા જર્જરિત બ્રિજ હોય તેની તપાસ કરો। શું તપાસ કરી? નાટક કર્યા, નાટક। બધું 10 દિવસ પૂરતું રાખવામાં આવે છે, બધું જ 10 દિવસ। નવી વહુ આવે એટલે કે 9 દિવસ નવી વહુ, એ કોઈ પણ ઘટના બને એટલે તમને 10 દિવસ એ ઘટના યાદ રહે છે ને 11મા દિવસે ઘટનાને ભૂલી જાઓ છો। હજી કેટલાક એવા પરિવારો છે કે આવા હત્યાકાંડ, માનવ સર્જિત હત્યાકાંડમાં જેમણે તમે પૈસાની જાહેરાતો કરી એમાં પણ એ અધિકારીઓ કટકી કરી ગયા છે ને એમના ઘરે પૈસા નથી પહોંચ્યા, અને એ જ કારણે ક્યાંક આ ગુજરાતની હાલત છે એ બદથી બદતર થવા પામી છે કે જ્યાં આ પ્રકારે બ્રિજ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। એક પછી એક કાળો દાગ ગુજરાતની ભૂમિ ઉપર લાગી રહ્યો છે ભ્રષ્ટાચારી બાબુઓના કારણે। આપણે કહીને થાક્યા કે એસી ચેમ્બરમાં બેસતા ગેંડાની ચામડી જેવા, કુંભકર્ણની નિંદ્રા જેવા, આંખ બંધ કાન બંધ બધું જ, પણ હવે નક્કર કામગીરી આપણે એ પણ કહીએ છીએ, તક્ષશિલા વખતે કહ્યું હતું, મોરબી ઝૂલતા પુલ વખતે કહ્યું હતું, હરણી હત્યાકાંડ વખતે કહ્યું હતું કે હવે નક્કર કામગીરી કરવી પડશે, પણ આપણે ક્યાં સુધી કહીશું વિકાસ? કારણ કે નક્કર કામગીરી કરવા માટેની કોઈનામાં હોશ નથી અને હજી એ ઊંઘમાંથી જાગ્યા નથી, હજી સપનાઓમાં રાજતા આ રાજનેતાઓ અને એમની સાથે જ ક્યાંક અધિકારીઓ પ્રવક્તા મંત્રી તરીકે ઋષિકેશભાઈ આવીને કહી જાય પણ અડધા ગુજરાતને એ ખબર નથી કે રોડ એન્ડ બિલ્ડિંગનું મંત્રાલય કોના અંડરમાં આવે છે, કોણ એના મંત્રી છે। મંત્રી દેખાડા નથી, દેખો આપ્યો નથી, ત્યારે પ્રશ્ન એમ થાય કે 9 જેટલા મંત્રી રાખ્યા છે એમાં પ્રવક્તા મંત્રી પણ આવીને એવું કહી જાય કે અમારી પાસે રજૂઆત આવી હતી અને અમે બ્રિજ નવો બનાવવાના છીએ અને આનું સમારકામ થયું છે,
આ ગુજરાતની જનતાને નથી સાંભળવું. ગુજરાતની જનતાને એ જોઈએ છે કે તમે શું કામગીરી કરી છે અને કામગીરી નથી કરીને જ એટલા માટે જ આ નદીના પટની અંદર ફાયરની જે બોટો છે એ તરી રહી છે અને અંદરથી લાશો નીકળી રહી છે. તમારું જે નાકામ કામ છે એના બોલતા પુરાવા આ બ્રિજ ઉપરથી જે ગંભીરપુર પાસે આવેલો જે બ્રિજ છે તેના પુરાવા આપી રહ્યા છે. અને જેના પરિવારમાં આજે અર્થીઓ ઉપડવાની, સાહેબ એક વખત વિચાર કરો. નથી અમે એવું ઈચ્છતા કે નથી અમે એવું કહેવા માંગતા, પણ કદાચ કોઈક રાજનેતાનો દીકરો, કોઈક નેતા, કોઈક તાલુકા સભ્ય કે સદસ્યનો દીકરો જો આમાં હોત ને તાબડતોબ બાપ બધું થવા માંડ્યું હોત. પણ અહીંયા તો કલાકો વીતી ગયા, ટ્રક ન નીકળી શકે પ્રકારની તમારી પાસે સાધન સામગ્રી પણ હાજર નથી થતી. તમારે રસ્તા બનાવવા પડે છે નદીના તટમાં જવા માટે. ન તો તમે ટ્રક કાઢી શકો છો, રિક્ષા કાઢવા માટે પણ જે મહેનત કરી છે ને લોકોએ, સ્થાનિક લોકોએ કરી છે. ક્યાં છે તાલુકા વહીવટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર કે સાધન સામગ્રી ન હોય? અને આપણે તો એવી પણ ઘટનાઓ જોઈ છે કે જ્યાં બોટના હત્યાકાંડો થાય અને જ્યાં પૂર આવે ને ત્યાં તો તેમની બોટો પણ સડેલી હોય છે. એવા પણ અહેવાલ બતાવે છે. પણ બધું જ જેમ હાથીને, કુંભકર્ણને ઉઠાડવા માટે જેમ આપણે જલેબી અને 32 જાતના ભોજન આપીએ ને એ જ પ્રકારે આ નેતાઓને ઉઠાડવા માટે લીલી નોટો સિવાયનો બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે જ લીલી નોટો જ્યાં સુધી ગજવામાં જાય છે ને ત્યાં સુધી જ આ નેતાઓ તો પણ ભ્રષ્ટ કામ કરે છે અને કટકી કરી અને પોતાના કરોડોના બંગલામાં બેસી અને એસો અને આરામ કરે છે. વિકાસ